આપણી સાથે સાંસદ મયંકભાઈ નાયક જોડાઈ ગયા છે। મયંકભાઈ, 26-27 વર્ષ પછી રાજધાનીમાં ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહુમત સાથે 48 બેઠક ઉપર અત્યારે આગળ છે ભાજપ। આ કેટલી મોટી જીત પક્ષની? નમસ્તે બેન, પહેલાં તો હું દિલ્હીની જનતાનો હૃદયથી આભાર માનું છું કે જેમને આ દેશના યશસ્વી વડાપ્રધાન અને આપણું ગૌરવ એવા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કરી અને દિલ્હીની અંદર ડબલ એન્જિનની સરકાર થાય એ માટે વોટિંગ કરેલું। એના જે પરિણામો આવ્યા છે એ પરિણામો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મહેનત અને માનનીય મોદી સાહેબ પ્રત્યેની જે એમની ભાવના છે કે મોદી સાહેબ જે કહે છે એ કરે છે અને એ મેસેજ એ સંદેશ દિલ્હીની પ્રજા સુધી પહોંચાડવામાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સફળ રહ્યો છે અને એને કારણે દિલ્હીમાં આજે મોટી જીત તરફ ભારતીય જનતા પાર્ટી વધી રહી છે। એટલે હું દિલ્હીના સૌ મતદારો, દિલ્હીના સૌ કાર્યકર્તાઓ અને માનનીય પ્રધાનમંત્રીશ્રીનો આભાર માનું છું કે આપના નેતૃત્વમાં આ પ્રકારનો આજે વિજય દિલ્હીની અંદર ખૂબ લાંબા સમય પછી દિલ્હીની જનતાને મળ્યો છે। મયંકભાઈ, હવે સ્વાભાવિક રીતે જ્યારે 26-27 વર્ષ પછી ભાજપને સત્તા હાંસલ થઈ છે દિલ્હીમાં, તો સૌના મુખે એક જ ચર્ચા હોય કે હવે દિલ્હીની ગાદી ઉપર કોણ બેસશે, એટલે કે મુખ્યમંત્રી કોણ રહેશે। બે ટ્રેન્ડ અમે જોયા। એક જૂનો ટ્રેન્ડ કે ભાજપ ક્યારે મુખ્યમંત્રીનું નામ જાહેર નથી કરતું, બીજું જે હમણાં લેટેસ્ટ ટ્રેન્ડ છે બીજેપીનો કે બે નાયબ મુખ્યમંત્રી એક મુખ્યમંત્રી। શું હોઈ શકે છે? બેન, મુખ્યમંત્રી કોણ બનશે એની ચર્ચા અને ચિંતા ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ કરવાનું છે, પરંતુ આ જીત પાછળ જે હજારો કાર્યકર્તાઓએ મહેનત કરી છે અને ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનું જે માર્ગદર્શન મળ્યું છે, માનનીય મોદી સાહેબની સાથે દેશના યશસ્વી ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ હોય, રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય નડ્ડાજી હોય, ગુજરાતના અસંખ્ય કાર્યકર્તા